આખા ગુજરાતમાં અનેક જગ્યાએ જર્જરી જે સ્ટ્રક્ચરો હતા, એ કેનાલ પરના નાળા હોય, નાના બ્રિજ હોય કે મોટા બ્રિજ હોય, એની જે દર ચોમાસા પહેલાં ચકાસણી થવી જોઈએ. એનો સલામતી માટેનો રિપોર્ટ બનવો જોઈએ, વપરાશ લાયક છે કે કેમ એનો રિપોર્ટ થવો જોઈએ. વર્ષોથી સરકાર ઊંઘતી રહી. હાઈકોર્ટમાં મોરબી બ્રિજ તૂટ્યા પછી સરકારે એફિડેવિટ કરી કે ગુજરાતના તમામ નાળાઓ, બ્રિજો અમે ચકાસણી કરી છે અને બધા સલામત છે, ક્યાંય જોખમ નથી. અને ત્યાર પછી ગંભીરાનો બ્રિજ તૂટે છે, 21 કરતાં વધારે લોકોના મોત થાય છે. આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લોકોના મોત થયા. એટલે એક જોતા જોઈએ તો સરકાર આ મોત માટે સીધી જવાબદાર છે. અને એક બાજુ બ્રિજ તૂટે, લોકો મરે છે, સરકાર ઊંઘમાંથી જાગે છે. આખા ગુજરાતમાં આવા જેટલા નાળા છે, આજે બેચરીના નાળા આગળ આપણે ઊભા છે, કેનાલ ઉપરનું નાળું, હવે સરકારે એમ કહે છે કે આ તો બિલકુલ ચલાવાય એમ નથી, ભયજનક છે, એની ઉપર એક પણ વાહન જવા દેવાય એમ નથી અને એને બંધ કરવામાં આવે છે. તો અત્યાર સુધી ક્યાં ઊંઘતા હતા? અત્યાર સુધી કેમ આ નાળાને બદલે નવું નાળું ના બન્યું? આજે આખા વિસ્તારના લોકોને અહીંયાથી અવર જવર કરવામાં, બાળકોને સ્કૂલે જવામાં, ધંધા વેપારમાં, ખેડૂતોને ખૂબ મોટી તકલીફ